માયાભાઈ આહિરે થોડા દિવસ પહેલાં ટેક્સને લઈને જે નિવેદન આપ્યું હતું તેને લઈને હવે તેમને બેકફાયર થતું હોય, તેમના નિવેદનનો ચારોકોર ટીકા થતી હોય તેવી સ્થિતિ નિર્માણ થઈ છે. કોંગ્રેસના નેતા રાજેશ સોનીએ અમદાવાદમાં શું કર્યું વિગતે વાત કરી. નમસ્કાર મિત્રો, હું લઈને આવી છું તમારા માટે એક એવી સુંદર તક જે તમારા ટેલેન્ટને નવી ઓળખ અને એક નવી દિશા આપી શકે છે. તમારા અંદર રહેલી અદ્ભુત કળા, સુંદર અવાજ અને અનોખી પ્રતિભાને હવે દુનિયા સામે રજૂ કરવાનો સમય આવી ગયો છે. જો તમે તમારા સપનાઓને સાકાર કરવા માંગો છો તો હવે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. શું તમે સિંગર છો? શું તમે વોઇસ ઓવર આર્ટિસ્ટ છો? શું તમે પોડકાસ્ટ ક્રિએટર છો? શું તમે તમારી કળાને એક પ્રોફેશનલ પ્લેટફોર્મ આપવા માંગો છો? તો હવે આપનું સ્વાગત છે ઓમ રેકોર્ડિંગ સ્ટુડિયોમાં, આપનું પોતાનું વિશ્વાસુ આધુનિક રેકોર્ડિંગ સ્ટુડિયો. દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે. અમદાવાદમાં કોંગ્રેસના નેતા રાજેશ સોનીએ માયાભાઈ આહિરે થોડા દિવસ પહેલાં જે નિવેદન આપ્યું હતું તેના સંદર્ભમાં ઠેર ઠેર 4 રસ્તાઓ પર બેનર લગાવ્યા અને જનતા શું ટેક્સ ભરે છે તે દર્શાવ્યું. માયાભાઈ આહિરે એક લોક ડાયરો જે સુરતમાં યોજાયો હતો તે દરમિયાન તેમણે વિવાદિત નિવેદન આપતા કહ્યું કે કેટલાક લોકો અધિકારીઓને કહે છે કે તમે અમારા ટેક્સના પગારના પૈસા લો છો, તેઓ ખુદ રાશનના ઘઉં ખાતા હોય છે. આ પ્રકારના નિવેદન બાદ હવે સોશિયલ મીડિયા પર લોકો બળાપો ઠાલવી રહ્યા છે, માયાભાઈ આહિર સામે રોષ વ્યક્ત કરી રહ્યા છે અને મામલો ગરમાતો જઈ રહ્યો છે. તેના વચ્ચે કોંગ્રેસના અમદાવાદના નેતા રાજેશ સોનીએ અલગ અલગ અમદાવાદના વિસ્તારોમાં માયાભાઈ આહિર વિરુદ્ધ બેનરો લગાવી કેવો વિરોધ કર્યો તે જુઓ. અમદાવાદના દરેક 4 રસ્તા ઉપર તમને જ્ઞાન અપાવવા માટે અમે આ હોર્ડિંગ્સો લગાવ્યા છે. ચાટુકારિતાની હદ કલાકારો વટાવી ચૂક્યા છે અને પ્રજાનું અપમાન કરે છે. એ પ્રજા જેને તાળીઓ પાડીને એમને મંચ પર બેસાડ્યા, પહેલા શું અપમાન કર્યું એ સાંભળો. જ્યાં હોય ને વીડિયા ઉતરે છે, તમે અમારો પગાર ખાવ છો, જાણે એના બાપુજીનો ટેક્સ ભરતા હોય બધું. તમે સાંભળ્યું, માયાભાઈ કહે છે કે જાણે સરકારી કર્મચારીને પ્રશ્ન પૂછવા વાળાના બાપુજી ટેક્સ ભરતા હોય. માયાભાઈ એના બાપુજી ટેક્સ ભરે છે, એનો દીકરો ટેક્સ ભરે છે અને એના દીકરાનો દીકરો ટેક્સ ભરવાનો છે. તમને ખબર નથી, દેશમાં ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ટેક્સ દરેક જોડે લેવામાં આવે છે. સવારમાં ઉઠીને સાંજ સુધી અનેક પ્રકારના ટેક્સ માણસ ચૂકવતો હોય છે. મોટા બિલ્ડરથી માંડીને નાનો મજૂર પણ ટેક્સ ચૂકવતો હોય છે. અને કદાચ તમને ખબર ના હોય તો કહું, એક ભિક્ષુક જ્યારે ભીખ માંગીને પૈસા ભેગા કરે ને જ્યારે એ કોઈ વસ્તુ પોતાના ખાવા માટે ખરીદી કરવા જાય છે તો એ ભિક્ષુક જોડે પણ ટેક્સ વસૂલવામાં આવે છે. અને એ જ ટેક્સના પૈસાથી તમામ પ્રકારના અધિકારીઓ, ચાહે નાનામાં નાનો અધિકારી હોય કે ચાહે આઈએએસ કક્ષાનો અધિકારી હોય કે ચાહે રાજનેતા હોય, એ લોકોને જે પગારની ચૂકવણી કરવામાં આવે છે એ પ્રજાના પૈસે જ કરવામાં આવે છે. એટલે તમે તમારી ચાટુકારિતામાં એ હદે ખોવાઈ ગયા છો કે તમે પ્રજાનું સીધું અપમાન કરી રહ્યા છો. અને આ જ અપમાનના તમને ગઈકાલે વિડીયોમાં અમે જવાબ આપ્યો. અને હવે અમદાવાદના દરેક 4 રસ્તા ઉપર તમને જ્ઞાન અપાવવા માટે અમે આ હોર્ડિંગ્સો લગાવ્યા છે, જેથી પ્રજાને પણ ખબર પડે કે પ્રજાના પૈસે જ સરકારી કર્મચારીઓનો પગાર ચૂકવાય છે. અને ખાસ તમને ખબર પડે કે પ્રજા જ સરકારી કર્મચારીઓનો પગાર ચૂકવે છે. અને જે પ્રજાનું તમે અપમાન કરી રહ્યા છો એ પ્રજાની કદાચ તમારામાં બુદ્ધિ હોય અને તમારામાં ભગવાન સમજણ આપે તો તમે માફી માંગી લો કે ભાઈ મારાથી ભૂલથી બોલાઈ ગયું. બાકી તો તમે ચાટુકારિતાની હદ વટાવી ચૂક્યા છે, તમામને ખબર છે. અને આવા હોર્ડિંગ્સ આખા અમદાવાદમાં આપણે લગાવી રહ્યા છીએ, જેથી પ્રજાને ખબર પડે કે બરાબર જો સરકારી અધિકારી કામ ના કરે તો એને કહેવાનો તમારો અધિકાર છે કે તમે પ્રજાના પૈસે પગાર લઈ રહ્યા છો. જય હિન્દ. જે આપણે જોયા રાજેશ સોનીને તેમણે ભારે વિરોધ નોંધાવ્યો છે. માયાભાઈએ આ બાબતે માફી માંગવી જોઈએ તેવી માંગ તેમણે કરી છે. તેના કારણે મામલો ગરમાયો છે. જોવાનું રહ્યું કે માયાભાઈ આહિર આ કેસમાં માફી માંગે છે કે કેમ, તે આવનારા સમયમાં ખબર પડશે. દર્શક મિત્ર, આવા જ વિડીયો જોવા માટે સ્કાયનેટ મીડિયા જોતા રહો, લાઇક કરો, શેર કરો.